હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સરળ ગુરુ એપ. મિત્રો, આપ જાણો છો કે આપણે અંગ્રેજીની અંદર જે સૌથી અગત્યનો ટોપિક છે એવો ટેન્સ, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આગળ આપણે સાદો વર્તમાનકાળ ભણી ચૂક્યા છીએ, ચાલુ વર્તમાનકાળ ભણી ચૂક્યા છીએ અને હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, સૌથી અગત્યનો જે આપણે કાળ કહેવાય એવો એક કાળ આવી રહ્યો છે કે જે સામાન્ય રીતે લોકોને બહુ જ ટફ પડતો હોય છે. ઇવન એટલું બધું કન્ફ્યુઝન આની અંદર હોય છે કે જજ નથી કરી શકાતું. બે કાળ મિક્સ થઈ જતા હોય એવું લાગતું હોય છે કે ભાઈ આ વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું ગણવું, સાદા ભૂતકાળનું ગણવું, એવું ઘણી વખત આ પર્ટિક્યુલરલી વાક્ય આ કાળ જે છે એની અંદર બહુ જ કન્ફ્યુઝ ઊભું થશે. તો અહીંયા મિત્રો આપણે બહુ સરળતાથી એ ટેન્સ સમજવો છે. કદાચ હું ત્યાં સુધી દાવો કરું છું મિત્રો કે વર્લ્ડની કોઈ ગ્રામર બુકની અંદર આ જે ટેન્સ જે છે, જે મેં સમજાવવા પ્રયાસ કર્યો છે, એ રીતે ક્યાંય કોઈ ગ્રામર બુકમાં લખ્યું નથી. પછી તમે કોઈ બી ગ્રામર લો, દાઉદભાઈ ગાંચીની લો, તમે વિકાસની લો, નવનીતની લો, કે પછી ઇવન રેડી રેકનર લો, 8મા ધોરણથી માંડી 12મા ધોરણની કોઈ બી ગ્રામર બુક તમે જોવા પ્રયાસ કરશો તો અહીંયા હવે આ કાળ જે આપણે બહુ જ સરળ રીતે, શા માટે આ એપનું નામ સરળ ગુરુ છે એ અહીંયા તમને સાબિતી મળશે મિત્રો આ વિડીયોની અંદર. તો આવો આપણે અભ્યાસ કરીએ. સૌથી ટફ કહેવાય એવો કાળ સૌથી સરળ રીતે. ઓકે, કયો કાળ? તો ઓફકોર્સ પૂર્ણ વર્તમાન કાળ, જેને આપણે અંગ્રેજીમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. પૂર્ણ એટલે પરફેક્ટ, વર્તમાન એટલે પ્રેઝન્ટ, કાળને આપણે ટેન્સ કહીશું. ઓકે, કદાચ કોઈ ચોપડીમાં પ્રેઝન્ટ પરફેક્ટ લખ્યું હોય તો એ પણ ઓફકોર્સ સાચું છે. આપણે ખાલી પૂર્ણ શબ્દ પહેલા તો એટલા માટે આપણે પરફેક્ટ કહેવા ટ્રાય કરીએ. ઓકે, તો આ કાળ આપણે કઈ રીતના સમજીએ છીએ. તો સૌથી પહેલા પાછું ફરી એક વખત મેં તમને વાત કરી એમ કે ભાઈ ગ્રામર બુકમાં શું લખ્યું છે 8મા ધોરણથી માંડી 12મા ધોરણની ચોપડીની અંદર ગ્રામર બુકમાં, રાઈટ? એન્ડ લેટ મી confess, my dear friends, and let me tell you one thing very frankly. When I was a student of standard 9 and when my teacher taught this in this manner, I could not understand this properly. Of course, I do agree that I was wrong. Of course, I was wrong 100% because I had an argument. એક કારણ વગરની આર્ગ્યુમેન્ટ મિત્રો મગજમાં એ વખતે ઘૂસી ગઈ હતી, રાઈટ? અને એ કઈ હતી તો લખ્યું છે શું આપણે ગ્રામર બુકની અંદર એ પહેલાં સમજવા ટ્રાય કરીએ. એમાં એવું લખ્યું છે કે થોડા સમય પહેલા ક્રિયા પૂરી થઈ હોય પરંતુ તેની અસર હાલમાં ચાલુ હોય તેવા વાક્યોનો સમાવેશ પૂર્ણ વર્તમાન કાળમાં થાય છે. સમજો શું લખવા ટ્રાય કર્યો છે ગ્રામર બુકની અંદર, અને પછી આપણે બીજી રીત સમજીએ છીએ. એવું કહે છે મિત્રો કે થોડા સમય પહેલા ક્રિયા પૂરી થઈ હોય પરંતુ તેની અસર હાલમાં ચાલુ હોય તેવા વાક્યોનો સમાવેશ પૂર્ણ વર્તમાન કાળમાં થાય છે. શું આર્ગ્યુમેન્ટ હતી મિત્રો મને, અથવા તો તમને પણ હોઈ શકે? એઝ આઈ ટોલ્ડ કે વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 9th, કે જ્યારે હું ધોરણ 9માં ભણતો હતો ત્યારે મને આર્ગ્યુમેન્ટ થઈ કે આ થોડો સમય મારે કેટલો ભણવો. શું હું એક વર્ષનો થોડો સમય ગણું, એક મહિનાનો થોડોક સમય ગણું, 15 દિવસનો થોડો સમય ગણું, એક વીકનો થોડો સમય ગણું, એક દિવસનો થોડો સમય ગણું, કે પછી 1 કલાકનો થોડો સમય ગણું? આ ખોટી કારણ વગરની મને આર્ગ્યુમેન્ટ થતી હતી, કારણ આ હું સમજી નહોતો શક્યો જ્યારે હું 9મા ધોરણમાં ભણતો હતો અને મારા શિક્ષકે જ્યારે આ સમજાવ્યું ત્યારે. પણ પછી મિત્રો મારે જ્યારે સમજાવવાનું આવ્યું ત્યારે મેં પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ એ ત્રણેય કાળનો એક સાથે અભ્યાસ કરી અને મેં મારી જાતે એક સૂત્ર બનાવવા પ્રયાસ કર્યો. અને મેં કીધું એમ તમને મિત્રો વર્લ્ડની કોઈ ગ્રામર બુકમાં આ છે નહીં. શું મેં જાતે સૂત્ર બનાવ્યું છે અને એ હું તમને સમજાવવા ટ્રાય કર્યો. તો આપણું આ એક રીત તો જાણે મેં કીધું એમ ગ્રામર બુકમાં લખી છે, બરાબર, પણ મેં જે પ્રયાસ કર્યો છે એ હું તમને સમજાવું છું. મારું એવું કહેવું છે મિત્રો કે પૂર્ણ શબ્દ આવે, કોઈ બી પૂર્ણ શબ્દ આવે કાળની દ્રષ્ટિએ, ઓફકોર્સ ચાલુ પૂર્ણની વાત નથી મિત્રો, એકલા પૂર્ણની. તો ક્યાં ક્યાં પૂર્ણ આવવાનું છે તો કે છે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળની અંદર, રાઈટ? તો આ 3 કાળ જો મિત્રો એકદમ ધ્યાનથી તમે જોશો ને તો એક સાથે તમારા 4 કાળ નીકળી જશે આની અંદર. આ જે વિડીયો જે છે એની અંદર એક સાથે 4 કાળ તમને સમજવા મળશે. તો અહીંયા બહુ જ ધ્યાનથી જોવા ટ્રાય કરો મિત્રો. જુદી રીત છે ઓફકોર્સ, પણ બહુ જ સરળ રીત છે, રાઈટ? એક જ સૂત્રથી જો તમારા મગજમાં ઉતરી ગયું તો 4 કાળ આપણને બહુ જ સરળ થઈ જશે. તો કઈ રીતના લખવું છે, મારું પોતાનું શું કહેવું છે આની અંદર એ તમને કહું કે ભાઈ પૂર્ણ કાળ આવે એટલે એમાં સાદો ભૂતકાળ એ હોય ને હોય જ,
ફરી વખત મિત્રો હું એક રિપીટ કરવા ટ્રાય કરું છું મારું સેન્ટેન્સ. શું કહેવું છે મારું કે કાળની દ્રષ્ટિએ પૂર્ણ શબ્દ આવે એટલે એમાં સાદો ભૂતકાળ હોય જ. પછી એ પૂર્ણ વર્તમાન હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, અંદર સાદો ભૂતકાળ તો આવવાનો જ છે મિત્રો. ઇફ ઇટ ઇઝ perfect present tense, if it is perfect past tense or if it is perfect future tense, simple past tense is there. મતલબ કે સાદો ભૂતકાળ એમાં સમાયેલો જ છે. અને હવે શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો મિત્રો. સાદો ભૂતકાળ એક વખત મૂકી દેવાનો મિત્રો, અને પછી એનું કોમ્બિનેશન કરવાનું, એમાં ઉમેરવાનું, એડ કરવાનું. અંદર કયો કાળ એડ કરવાનો છે ધ્યાન રાખજો કે જે મુખ્ય કાળ આવતો હોય તે. સમજો મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ તો પહેલા વાત કહી કે પૂર્ણ છે એટલે સાદો ભૂતકાળ તો હોવાનો જ, એટલે એ તો આપણે મૂકી જ દીધો. અને હવે આપણે ડેલિબરેટલી કહીએ છીએ કે અંદર એડ કરો. શું એડ કરવાનું વાત કરીએ છીએ કે જે મુખ્ય કાળ આવતો હોય તો પૂર્ણ વર્તમાન, તેમાં મુખ્ય કાળ કયો? વર્તમાન. તો અહીંયા વર્તમાન એડ કરી દીધો. શેમાં એડ કર્યો? સાદા ભૂતકાળમાં. તો આપણને શું આપી દેશે મિત્રો? પૂર્ણ વર્તમાન કાળ. ફરી બીજી રીતે હું તમને સમજાવવા ટ્રાય કરું. ધ્યાન રાખજો મિત્રો કે સાદા ભૂતકાળમાં સેન્ટેન્સ બદલું છું, ધ્યાન રાખજો. વાત એની જ છે મિત્રો. કાન આપણે આમથી પકડીએ, કામથી પકડીએ, રાઈટ. પણ અહીંયા આપણે બીજી રીતે તમને એ જ વાક્ય બીજી રીતે સમજાવવા પ્રયાસ કરું છું કે સાદા ભૂતકાળમાં જે પણ કોઈ મુખ્ય કાળ ઉમેરવામાં આવે એ ઉમેરેલો મુખ્ય કાળ પૂર્ણ બની જાય છે. તો એ જો સાદા ભૂતકાળમાં કયો ઉમેર્યો? વર્તમાન કાળ. તો કયો બની ગયો? એ પૂર્ણ. કયો બની ગયો? પૂર્ણ વર્તમાન કાળ. આની પરથી મિત્રો તમે જાતે જ એક વખત પોઝ કરીને મને કહેવા ટ્રાય કરો કે પૂર્ણ ભૂતકાળ કઈ રીતના બનશે. હું જે જવાબ આપું છું એ તમારો પરફેક્ટ હોય તો સમજી લેવું કે તમને સુપર રીતે તમે સમજી ગયા છો. તમારી ગ્રાસ્પિંગ પાવરને સલામ છે જો તમારો જવાબ સાચો હોય તો. શું આવશે જુઓ, પ્રશ્ન શું હતો? પૂર્ણ ભૂતકાળ. તો એનો જવાબ આવો બનશે મિત્રો. સાદો ભૂતકાળ છોડવાનો જ નથી, પૂર્ણ શબ્દ આવ્યો એટલે એ તો મૂકી દીધો. પ્લસ શું કરીશું હવે? પૂર્ણ ભૂતકાળ કીધું તો મુખ્ય કાળ કયો આવ્યો? ભૂતકાળ. તો અહીંયા ઉમેરવાનું શું? ભૂતકાળ. એટલે બન્યું શું મિત્રો? ધ્યાન રાખો કે સાદો ભૂતકાળ. આ તો આપણો કોમન થઈ ગયો. અને હવે એમાં મુખ્ય કાળ ઉમેરી રહ્યા છે ભૂતકાળ. તો શું બની ગયો? પૂર્ણ ભૂતકાળ. રાઈટ. એ જ રીતે ધારો કે સાદા ભૂતકાળની અંદર ભવિષ્યકાળ ઉમેરો મિત્રો, તો શું બની જશે? પૂર્ણ ભવિષ્યકાળ. મતલબ વાત શું હોય કે સાદો ભૂતકાળ છોડવાનો જ નહીં. જ્યારે જ્યારે પૂર્ણકાળ જોઈતો હોય ત્યારે સાદો ભૂતકાળ ફરજિયાત રાખવાનો, અને એમાં જે પણ કોઈ પૂર્ણ જોઈએ છે મતલબ કે જે મુખ્ય કાળ આવી રહ્યો છે એ ઉમેરી દેવાનો. અહીંયા પૂર્ણ વર્તમાનમાં વર્તમાન કાળ મુખ્ય આવ્યો એટલે વર્તમાન ઉમેર્યો. પૂર્ણ ભૂતકાળ છે એમાં ભૂતકાળ મુખ્ય આવ્યો તો સાદા ભૂતકાળમાં ભૂતકાળ ઉમેર્યો. અને પૂર્ણ ભવિષ્યકાળ છે એમાં મુખ્ય કાળ તરીકે ભવિષ્ય આવ્યો તો સાદા ભૂતકાળમાં આપણે ભવિષ્ય ઉમેર્યું. અને બીજી રીતે વાત કરીએ પ્રમાણે મિત્રો કે સાદા ભૂતકાળમાં જે બી કોઈ મુખ્ય કાળ ઉમેરવામાં આવે એ ઉમેરેલો મુખ્ય કાળ પૂર્ણ બની જાય. અહીંયા જેમ સાદા ભૂતકાળમાં વર્તમાન ઉમેર્યો એટલે ઉમેરેલો મુખ્ય કાળ કયો છે? વર્તમાન. એ પૂર્ણ બની ગયો. અહીંયા સાદા ભૂતકાળમાં ભૂતકાળ ઉમેર્યો તો ઉમેરેલો મુખ્ય કાળ કયો છે? ભૂતકાળ. એ પૂર્ણ બની ગયો. સાદા ભૂતકાળમાં ભવિષ્ય ઉમેર્યો તો ઉમેરેલો કયો કાળ છે? ભવિષ્યકાળ. તો એ પૂર્ણ ભવિષ્યકાળ બની ગયો. ખ્યાલ આવી ગયો મિત્રો આટલું? તો હવે આની પરથી મિત્રો આપણને એવું કંઈક દેખાય છે ખરું કે આ કાળનું મહત્વ વધી ગયું. આ કાળ બોલે તો સાદો ભૂતકાળ, એનું મહત્વ મિત્રો વધી ગયું. કારણ તમે જુઓ એ કાળ આવડી જાય તો આપણને કેટલા કાળ આવડશે? 4 કાળ. કારણ એ શેમાં આવી રહ્યો છે? એક તો પૂર્ણ વર્તમાનમાં આવે છે જે આપણે સમજી રહ્યા છીએ એટલે કે એક કાળ એ થયો. ત્યાર પછી આપણે વાત કરીએ પૂર્ણ ભૂતકાળમાં આવે છે એ એટલે બીજો કાળ થયો. ત્યાર પછી પૂર્ણ ભવિષ્યકાળમાં આવે છે એટલે ત્રીજો એક કાળ થયો. અને ખુદ ગબ્બર મતલબ કે એ કાળ પોતે જ એ પણ એક કાળ તો છે જ ને. તો સાદો ભૂતકાળ આપણને આવડે એટલે આપણને 4 કાળ આવડ્યા કહેવાય. રાઈટ. જે મેં તમને શરૂઆતની અંદર કહેવા પ્રયાસ કર્યો. તો જ્યારે મિત્રો સાદા ભૂતકાળને લઈને 4 કાળ આવડતા હોય તો એ કાળનું મહત્વ જ્યારે વધી ગયું છે તો પહેલાં આપણે સાદો ભૂતકાળ સમજવા ટ્રાય કરીએ. એ સમજી લઈએ એટલે પછી આપણે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ આપણા માટે સરળ રહેશે. તો આવો મિત્રો પહેલાં સાદા ભૂતકાળનું સમજવા માટે આપણે પ્રયાસ કરીએ. ઓકે. તો શું કહે છે સાદા ભૂતકાળમાં એ સમજો. તો હવે આપણે વાત કરી કે પહેલા સાદો ભૂતકાળ ઓફકોર્સ ગુજરાતીમાં સમજવું છે. પછી જ્યારે ઇન્ડિવિજ્યુઅલી ટેન્સ જ્યારે ક્રમમાં આવી રહ્યા છે સિક્વન્સમાં ત્યારે સાદો ભૂતકાળ ફરી સમજવાના જ છીએ આપણે. કારણ કે અંગ્રેજી બનાવવાનું છે સાદા ભૂતકાળનું. પણ અત્યારે
પૂર્ણ વર્તમાનમાં આ કાળ આવી રહ્યો છે એટલે થોડુંક કોન્સન્ટ્રેશન આપણે સાદા ભૂતકાળમાં કરી રહ્યા છીએ. ઓકે, તો સમજીએ સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું વાક્ય આપણે સમજવું છે. તો મિત્રો, ભૂતકાળ શબ્દ જ આપણને એવું આપી જાય છે કે ભાઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય, જે વસ્તુ જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય એ બધા જ એવા વાક્યો જે છે એ બધા જ વાક્યોનો સમાવેશ ભૂતકાળમાં થાય. રાઈટ? પણ ધ્યાન રાખો મિત્રો, ક્રિયા પૂરી આપણે કેટલી જુદી જુદી રીતે બતાવીએ છીએ. સમજો, દાખલા તરીકે તે નિશાળે ગયો, તો ગયો કીધું મિત્રો, તો તે નિશાળે ગયો એટલે કે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. બીજું વાત કરીએ, તે નિશાળે જતો હતો, હતો કહીએ છીએ તો પણ ઓફકોર્સ એ ક્રિયા પૂરી થઈ ગયેલી છે. તે નિશાળે ગયો હતો તો એ પણ ક્રિયા પૂરી થઈ ગયેલી બતાવે છે. અને તે 10 મિનિટથી નિશાળે જતો હતો તો ત્યાં પણ આપણને હતો બતાવે છે એટલે એ ક્રિયા પૂરી થઈ ગયેલી કહે છે. રાઈટ? તો અહીંયા તમે જોવા જાઓ મિત્રો, તો આ ચારે ચાર વાક્ય જે છે એ ભૂતકાળના છે. પણ નવાઈ તમને એ લાગશે મિત્રો કે ચારે ચાર જુદા જુદા ભૂતકાળના છે. પહેલું વાક્ય જે છે તે નિશાળે ગયો તો એ આપણું સાદા ભૂતકાળનું થયું. બીજું વાક્ય છે તે નિશાળે જતો હતો તો એ ચાલુ ભૂતકાળનું. ત્રીજું વાક્ય છે તે નિશાળે ગયો હતો તો એ પૂર્ણ ભૂતકાળનું. અને ચોથું વાક્ય તે 10 મિનિટથી નિશાળે જતો હતો તો એ આપણું ચાલુ પૂર્ણ ભૂતકાળનું થયું. તો આપણો તો મિત્રો માત્ર સાદો ભૂતકાળ જોઈએ છે. તો એ આ સાદો ભૂતકાળ આ કઈ રીતના આપણે જુદી રીતે તારીશું. આપણે આ વાક્ય આપણે કઈ રીતના જુદી તારી શકીએ, આવા 100 વાક્યો આપણે કઈ રીતના સમજી શકીએ. તો આવો મિત્રો, એ પણ આપણે એક બહુ જ સરળ રીતે અને મેં તળપદી ભાષામાં જાતે બનાવવા પ્રયાસ કર્યો છે. તો એ તમે સમજો. કોઈ ગ્રામર બુકમાં મિત્રો આ નથી, પણ આપણે તો સવાલ એ નથી, પરીક્ષામાં કોઈ આપણને આ લખો એવું પૂછવાનું નથી કોઈ, આપણે તો સમજવું છે. તો એને જુદી રીતે આપણે પાછું સમજીએ સાદા ભૂતકાળને. તો મારું શું કહેવું છે સમજો કે ક્રિયાપદ, તમે કોઈ પણ વાક્ય બોલવાની શરૂઆત કરો અને જેવું ક્રિયાપદ આવે, ક્રિયાપદ એટલે શું? તો કે શું કરે છે, આપણે આગળ સમજી ચૂક્યા છીએ. એનો જવાબ, દાખલા તરીકે હું તમને ક્રિયાપદ કહું તો કે જવું, ખાવું, પીવું, દોડવું, વાંચવું, લખવું, બોલવું, સમજવું, સમજાવવું, આ બધા જ ક્રિયાપદ થયા ગયા મિત્રો. તો હવે સમજવા ટ્રાય કરો સાદો ભૂતકાળ કઈ રીતના નીકળશે. આપણે એક સામતા 100 વાક્યો આપણે સમજવા હોય તો કઈ રીતના સમજી શકીએ. તો તમે જે પણ કોઈ વાક્ય બોલો છો અને એમાં પહેલું ક્રિયાપદ આવે તો એ જ ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ મૂકી અટકી જાઓ. પાછળ કોઈ જ વાર્તા નહીં, પાછળ કોઈ જ ચેંચાળાની વાક્યની અંદર. સમજો શું છે? દાખલા તરીકે તે નિશાળે, તમે આવું વાક્ય બોલવા ટ્રાય કરો તો તમે તે કીધું તો તે એક ક્રિયાપદ નથી. નિશાળે એ પણ ઓફકોર્સ ક્રિયાપદ નથી. પણ હવે વાત આવીને ઉભી જવું એ ક્રિયાપદ આવ્યું અને એનું આપણે ભૂતકાળનું રૂપ બનાવો. શું કહેવા માંગીએ છીએ આપણે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી. એટલે પહેલા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું અને પછી અટકી જ જવાનું. આગળ પાછળ કશું જ લખવા જવાનું નહીં મિત્રો. અટકી જવું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી અટકી જવું, પાછળ કોઈ જ વાર્તા કરવાની નહીં, અટકી જ જવાનું મિત્રો. જેમ કે તે નિશાળે, હવે ક્રિયાપદ આવી રહ્યું છે મિત્રો, જવું એ ક્રિયા છે તો એનું ભૂતકાળનું રૂપ બનાવો. ગયો અને અહીંયા અટકી ગયા, પૂર્ણમાં આવ્યું મિત્રો, અટકી ગયા. એટલે આ વાક્ય આપણું સાદા ભૂતકાળનું થઈ ગયું, સાદો ભૂતકાળ. રાઈટ? સમજો બીજું વાક્ય તમને આઈડિયા આવી છે. બીજું વાક્ય શું કીધું? તે નિશાળે જતો હતો. તો તમે શરૂ કર્યું, તે ક્રિયાપદ નથી, નિશાળ હજી ક્રિયાપદ નથી. હવે વાત આવી જવાની. તો જવું એ ક્રિયાપદ છે તો એનું તમે ભૂતકાળનું રૂપ મૂકીને અટક્યા નથી, તમે આગળ વધ્યા તો સાદો ભૂતકાળ આગળ વધીને ચાલુ ભૂતકાળ થઈ ગયો મિત્રો. આ એ આપણે ચાલુ ભૂતકાળમાં ડિટેલમાં બીજી રીતે તમને સમજાવીશું, પણ અહીંયા તમે સમજવા ટ્રાય કરો. ફરી એકવાર, તે નિશાળે ગયો હતો તો જવું એ ક્રિયા છે, તે તો કોઈ ક્રિયાપદ છે નહીં, નિશાળ ક્રિયાપદ નથી, જવું એ ક્રિયાપદ છે. એનું ભૂતકાળનું રૂપ મૂકીને તમે અટક્યા નહીં, આગળ વધ્યા તો સાદો ભૂતકાળ આગળ વધીને પૂર્ણ ભૂતકાળમાં આવી ગયો મિત્રો, પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. રાઈટ? તો એ જ રીતે મિત્રો અહીંયા જ્યારે તમે અટકતા નથી, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીને અને આગળ વધો છો તો સાદો ભૂતકાળ આગળ વધતો જાય છે. આપણે તો કયો કાળ જોઈએ છીએ અત્યારે? સાદો ભૂતકાળ. કેમ જોઈએ છીએ? કારણ કે પૂર્ણ વર્તમાનમાં એ આવે છે. નોટ ઓનલી ધેટ, પૂર્ણ ભૂતકાળમાં પણ આવશે, પૂર્ણ ભવિષ્યમાં પણ આવશે. તો અત્યારથી જ આપણે સાદો ભૂતકાળ સમજી લઈશું એટલે આપણે 4 કાળ ક્લિયર થઈ
જશે, રાઈટ? તો અહીંયા હવે સમજવા ટ્રાય કરીએ. બીજા વાક્યો લઈશું એટલે વધુ ખ્યાલ આવશે, પણ આને યાદ રાખી રહ્યા છો મિત્રો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી અટકી જાઓ. બીજા ઉદાહરણ લઈશું તો વધુ આઈડિયા હશે. જેમ કે દાખલા તરીકે આપણે વાત કરીએ અહીંયા, સપોઝ આવું વાક્ય છે આપણી પાસે, સમજો મિત્રો. એક સમટા 5 એક વાક્ય આપણે જોવા. પહેલા આ વાક્ય સમજવા ટ્રાય કરીએ કે દાખલા તરીકે આપણે એવું કહીએ કે રોહને પાણી પીધું. આ વાક્ય સમજો મિત્રો, રોહને પાણી પીધું, રાઈટ? તો એ કઈ રીતના વાક્ય થઈ રહ્યું છે સમજીએ કે રોહને પાણી પીધું. રોહન એ તો કર્તા છે, જેના દ્વારા કાર્ય થતું હોય, એ ક્રિયાનો કરનાર જે છે એને આપણે કર્તા કહીએ. હજી ક્રિયાપદ આપણું આવ્યું નથી. પાણી એ કર્મ છે, ક્રિયાપદ આવ્યું નથી. અને હવે આપણે મિત્રો સમજવું છે કે ક્રિયાપદ, કારણ પાણીની છે તો વાત શું આવી? પીવાની વાત આવી, એમ આપણે ધારી લઈએ. તો હવે પીવું છે એનું ભૂતકાળનું રૂપ બનાવી દો, પીધું, અને ત્યાં અટકી જાઓ મિત્રો. બસ આ અટકી ગયા એટલે આ વાક્ય આપણું સાદા ભૂતકાળનું થઈ ગયું. આ વાક્ય કયા કાળનું થઈ ગયું કહેવાય? સાદા ભૂતકાળનું. કઈ રીતના? તો કે વાક્ય તમે બોલતા હોય એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી અટકી જાઓ એટલે એ સાદો ભૂતકાળ. બીજા ઉદાહરણ લેવા. દાખલા તરીકે મેં પત્ર, અહીંયા તમે મેં કહો છો એટલે કર્તા થયો, પત્ર કહો છો એટલે કર્મ થયું, હજી ક્રિયાપદ આવ્યું નથી. હવે પાછળ ક્રિયાપદ તમે જુદું જુદું ગમે તે લઈ શકો. તમે મેં પત્ર ધારો કે લખવાના સેન્સમાં કહી શકો, વાંચવાના સેન્સમાં કહી શકો, કોઈને આપવાના સેન્સમાં કહી શકો, ફેંકવાના સેન્સમાં કહી શકો, કે ફાડવાના સેન્સમાં કહી શકો. કોઈ બી સેન્સમાં તમે પાછળ ક્રિયાપદ લાવી શકો, રાઈટ? તો પણ સવાલ એ આવીને ઉભો રહ્યો, તમે ગમે તે ક્રિયાપદ લો પણ એનું ભૂતકાળનું રૂપ મૂકીને અટકી જાઓ. જેમ કે મેં પત્ર લખ્યો, બસ લખવું ક્રિયાપદ હતું, એનું ભૂતકાળ રૂપ મૂક્યું, લખ્યો એટલે આપણો સાદો ભૂતકાળ થઈ ગયો. એ રીતે મેં પત્ર વાંચ્યો, વાંચવું ક્રિયાપદ છે, એનું ભૂતકાળ રૂપ મૂકીને અટકી જાઓ. જો એ તમે લખ્યો હતો કે લખતો હતો કહેવા ગયા તો સાદો ભૂતકાળ જતો રહેશે, આગળ ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ એટલે ચાલુ થઈ જશે. આપણે તો સાદો ભૂતકાળ જ જોઈએ. અને એમાં શું કહેવાનું? તો કે જેવું તમે વાક્ય બોલતા હોય અને જેવું ક્રિયાપદ આવે તો એનું ભૂતકાળનું રૂપ મૂકી અટકી જ જવાનું. જેમ કે અહીંયા આપણે લખવું એ ક્રિયાપદ લીધું તો લખ્યો કહીને આપણે અટકી ગયા, રાઈટ? અહીંયા કરતા બદલાય આનું સ્વરૂપ બદલાયા કરે. જેમ કે અમે લો તો અમે પત્રો લખ્યા, રાઈટ? એમ જુદું થઈને ઊભું રહેશે કે ભાઈ પત્રો કહો તો અમે પત્રો લખ્યા, વોટેવર. આપણે તો વાત આવે છે ક્રિયાપદ આવે એનું ભૂતકાળનું રૂપ મૂકી અટકી જાવ. વાંચવું તો કે વાંચ્યો, આપવાનું આપણે ભૂતકાળ શું કર્યું? મેં પત્ર આપ્યો. ફેંકવાની વાત કરીએ તો મેં પત્ર ફેંક્યો, મેં પત્ર ફાડ્યો. ટૂંકમાં જે પણ કંઈ ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ મૂકી તમે અટકી જાઓ એટલે સાદો ભૂતકાળ નક્કી. તો ખ્યાલ આવી ગયો? હવે આનો ઉપયોગ આપણે હવે પૂર્ણ વર્તમાનમાં લઈશું, બરાબર? સમજવા ટ્રાય કરીએ કે કઈ રીતના આપણે પૂર્ણ વર્તમાનમાં આ સમજી ગયા છીએ. ઓકે, તો અહીંયા આગળ વિચારીએ આપણે. દાખલા તરીકે અગેન આપણી વાત અહીં ઊભી રહી કે સમજવું છે તો આપણે પૂર્ણ વર્તમાન કાળ, રાઈટ? તો પૂર્ણ વર્તમાનમાં મેં વાત તમને કરી કે ભાઈ સાદો ભૂતકાળ આવવાનો છે, ધેટ ઇઝ કન્ફર્મ કે ભાઈ સાદો ભૂતકાળ આવશે, રાઈટ? સાદો ભૂતકાળ આવે એટલે અહીંયા આપણે સાદા ભૂતકાળનું વાક્ય તો કે મેં પાણી પીધું. અહીંયા તમે પાણી પીધું, પીવું એ ક્રિયાપદ છે, એમનું તમે ભૂતકાળનું રૂપ મૂકીને એક વખત તમે અટકી જાઓ એટલે આ પીધા સુધીની વાત કરીએ આપણે તો એ સાદો ભૂતકાળ થયો. અને હવે પૂર્ણ વર્તમાન લાવો હોય તો સાદો ભૂતકાળ તો ખરો જ, પણ સાથે સાથે હવે ઉમેરવાનું શું આવ્યું? મુખ્ય કાળ તરીકે વર્તમાન, એટલે કે સાદા ભૂતકાળમાં વર્તમાન ઉમેરો. તો આપણે પહેલા બીજા જ લેક્ચરમાં કાળના પહેલા જ લેક્ચરમાં અને આમ ઓરિજિનલ આપણું ત્રીજું લેક્ચર એમાં આપણે સમજેલા છીએ મિત્રો. શું સમજ્યા હતા? કે છે છું છો છીએ આવે એટલે વર્તમાન કાળ કહેવાય. કે કોઈ પણ હકારાત્મક વાક્યની પાછળ છે છું છો છીએ આવે એટલે વર્તમાન સમજ. તો આ છે આવ્યું એ કયો થઈ ગયો મિત્રો? વર્તમાન કાળ. તો પીધું એ સાદો ભૂતકાળ, છે એ વર્તમાન, તો બે ભેગો થઈને કયો થઈ ગયો મિત્રો? પૂર્ણ વર્તમાન કાળ. ઇઝ ધેટ ક્લિયર? બીજું આપણે સમજવા ટ્રાય કરીએ. સંગીતાએ ગીત ગાયું છે. એક વખત પોઝ કરો મિત્રો વિડિયો, જાતે જ તમે એક્સપ્લેન કરવા ટ્રાય કરો કે ભાઈ આ વાક્ય શા માટે પૂર્ણ વર્તમાન કાળનું, રાઈટ? સમજી ગયા તમે? જાતે ટ્રાય કર્યો તમે? હવે જવાબ સમજવા ટ્રાય કરો. તો સંગીતાએ ગીત ગાયું, જેવું ક્રિયાપદ આવ્યું એનું ભૂતકાળનું રૂપ બનાવ્યું અને અહીંયા માની લઈએ આપણે એક સેકન્ડ માટે કે અટક્યા છીએ તો એ આપણો સાદો ભૂતકાળ થઈ ગયો. અને છે છું છો છીએ એટલે શું કહીશું આપણે એને? વર્તમાન. તો બે ભેગો થઈને શું થઈ ગયો? પૂર્ણ વર્તમાન કાળ, રાઈટ? આગળ હજી સમજવા ટ્રાય કરીએ. વિનોદે મારી ગાડી ચલાવી છે.
તો અગેન ચલાવી, અહીં બધું તમે આખું વાક્ય તમે જોવા જાઓ તો ક્યાંય ક્રિયાપદ આવતા નથી અહીં સુધી. જેવું ક્રિયાપદ આવ્યું એનું ભૂતકાળનું રૂપ અટકી જાઓ એટલે આ વસ્તુ થઈ ગયું કહેવાય સાદો ભૂતકાળ, અને છે છૂચો છીએ એટલે વર્તમાન કાળ. તો બે ભેગો થઈને શું થઈ ગયું? પૂર્ણ વર્તમાન કાળ. ખ્યાલ આવી જશે મિત્રો. હવે આપણું તો ઓરિજિનલ લક્ષ્ય શું છે? તો કે અંગ્રેજી શીખવાનું છે. આ ગુજરાતીમાં સમજાવ મિત્રો. હજી તમને કહું છું, ઇંગ્લિશ ભારે નથી, ગુજરાતી ભારે છે. એટલે આપણે ગુજરાતી પહેલા સમજીશું એક કાળની અંદર ડિટેલમાં. નોટ ઓનલી ધેટ, ઇવન ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આપણે જ્યારે ડિગ્રી છે ત્યારે પણ આપણે ગુજરાતીનો પીછો છોડવો નથી. પછી ધીરે રહીને આપણે ગુજરાતીને કિક આઉટ કરી અને સ્ટ્રેટ વે ઇંગ્લિશ પર આપણે આવતા જઈશું. જેમ આગળ ગ્રેજ્યુઅલી આપણે જેમ વધતા જઈશું તેમ. પણ શરૂઆતની અંદર ગુજરાતીનો પીછો છોડવો નથી. કારણ મેં તમને પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ ઇન ઇંગ્લિશ, ઇફ યુ વોન્ટ ટુ ડિસ્કસ સમથિંગ ઇન ઇંગ્લિશ, ધેન અવર ફર્સ્ટ થોટ વિલ બી ઇન અવર મધર ટંગ. મતલબ કે આપણી માતૃભાષામાં જ વિચાર આપણને પહેલો આવશે, રાઈટ? એટલા માટે ગુજરાતી જે છે એને પહેલાં ક્લિયર કરો તો અંગ્રેજી બહુ જ સરળ રીતે આપણે સમજી શકીશું. ઓકે, તો અહીંયા વિચારીએ આપણે કે ભાઈ આ વાક્યો જે આપણા પૂર્ણ વર્તમાનના આયા, રાઈટ? કારણ મિત્રો હજી તમને કહું છું કે તમે અંગ્રેજી બોલતા તો 110% થશો, પણ કોનું અંગ્રેજી એ અગત્યનું છે મિત્રો. બોલીશું તો ખરા જ અંગ્રેજી, પણ કોનું, કયા વાક્યનું અંગ્રેજી એ મહત્વનું છે. બાકી દીધે તો રાખવાના જ છીએ આપણે, પણ આપણે તો પરફેક્ટ જોઈએ છે. અને શા માટે? સ્પોકન ઇંગ્લિશની અંદર કામમાં આવશે, જીપીએસસી 1-2 ની અંદર ટ્રાન્સલેશન આવશે ત્યારે કામમાં આવશે, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વર્ક ફોર્મની ખાલી જગ્યાઓ કરતા હશો ત્યારે કામમાં આવશે, દરેક જગ્યાએ કામમાં આવશે. એટલે પહેલાં માતૃભાષાને છોડશો નહીં, પછી ક્યારે કિક આઉટ કરવાનું છે એ હું તમને સમજાવીશ અને મૂકતા જઈશું, રાઈટ? કારણ મેં તમને કીધું એમ કે અંગ્રેજી તો આવડવાનું જ છે આપણને, રાઈટ? પણ કયા વાક્યનું બોલીએ છીએ આપણે એ પણ એટલું જ અગત્યનું છે. ઓકે, તો હવે પૂર્ણ વર્તમાન કાળવાળા 1000 વાક્ય આપણી પાસે પડ્યા હોય તો એનું અંગ્રેજી બનાવવાનો નિયમ. આગળ આપણે મિત્રો સાદો વર્તમાન અને ચાલુ વર્તમાનનો નિયમ તમે ક્લિપ પેજ અંદર લખી રહ્યા છો. હું તમને દરેક કાળમાં યાદ કરાવીશ કે જ્યાં જ્યાં નિયમ આવે એટલે તમારા કાગળની અંદર માત્ર એ જ લખવાનું છે. સાદા વર્તમાનમાં પણ તમે લખ્યું છે, ચાલુ વર્તમાનમાં કરતા વત્તા એમિજાર વત્તા આઈની લખ્યું છે. હવે આમાં સમજવા ટાઈમ શું કરીશું તો કે કરતા, કારણ એક્ટિવ વોઇસ છે એટલે મિત્રો કરતા છોડતા નથી. અને ત્યાર પછી હેવ કે હેઝ, અને ત્યાર પછી શું મૂકીશું? ધ્યાન રાખજો કે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત મૂકીશું. ક્રિયાપદનું ભૂતકૃદંત, અથવા તો મિત્રો પાસ્ટ પાર્ટિસિપલ પણ એને કહી શકાય, પીપી ફોર્મ કહી શકાય, અથવા તો V3 પણ કહી શકીએ. જે શબ્દ વાપરીએ આ ત્રણમાંથી મિત્રો એક યાદ રાખવાનું તમારે. ફરી એક વાર નિયમ શું થયો? કરતા વત્તા હેવ કે હેઝ અને વત્તા V3 કો, અથવા તો વત્તા પીપી ફોર્મ કો, અથવા તો વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત કો, રાઈટ? અહીં એક નાની વસ્તુ તમને સમજાવવા ટ્રાય કરીશ મિત્રો કે આપણે જ્યારે ચાલુ કાળ સમજ્યા હતા, ચાલુ વર્તમાન, ત્યારે એવું કહેવામાં આવ્યું તમને કે કાળની દ્રષ્ટિએ ચાલુ શબ્દ આવે એટલે ક્રિયાપદને આઈએનજી આવે ને આવે છે, રાઈટ? એટલે એવા કેટલા કાળમાં ચાલુ શબ્દ આવતો હતો? તો 6 કાળમાં. મતલબ 6 કાળમાં તો આઈએનજી આવતું હતું. ઓલમોસ્ટ 50% થઈ ગયા, કારણ ટોટલ 12 કાળ છે, એમાંથી 6 કાળની અંદર આપણે આઈએનજી મૂકી રહ્યા છીએ. અને એ જ રીતે મિત્રો હું તમને જે કહું છું યાદ રાખજો કે પૂર્ણ શબ્દ આવે કાળની દ્રષ્ટિએ, માત્ર પૂર્ણ મિત્રો ચાલુ પૂર્ણ નથી કહેતા, પૂર્ણ શબ્દ આવે એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત જ આવે, પાસ્ટ પાર્ટિસિપલ જ આવે, V3 ફોર્મ જ આવે. કોઈ પણ શબ્દ આમાંથી વાપરો તો ક્યારે પૂર્ણ આવે એટલે. if it is perfect present tense, if it is perfect past tense, or if it is perfect future tense, you have to put past participle of the verb. મતલબ કે પૂર્ણ દેખાયું પછી પૂર્ણ વર્તમાન હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્ય, ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. તો કેટલા કાળમાં આવશે ભૂતકૃદંત? 3 કાળની અંદર મિત્રો. કારણ પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ. તો આગળ 9 કાળ જે છે, સોરી ટોટલ 12 કાળ છે, એમાંથી 6 કાળમાં આઈએનજી આવે છે, 3 કાળમાં ભૂતકૃદંત આવે છે. તો 9 કાળ તો એમ પણ થઈ ગયા આપણા, જો મોઢે કરવા હોય તો, રાઈટ? કરવાના જ છે, તમે કરશો જ, હું કરાવીશ તમને, તમે નહીં કરો તો. ઓકે, તો આપણી વાત હતી કે ભાઈ ક્રિયાપદનું ભૂત. એક નાનો પ્રશ્ન મિત્રો તમને કહેવા ટ્રાય કરું કે ભૂતકૃદંતનું મહત્વ તમને સમજાવું છે. કારણ આપણને ભૂતકૃદંત આવડતું હોય તો પૂર્ણ વર્તમાન પણ આવડે, પૂર્ણ ભૂતકાળ પણ આવડે અને પૂર્ણ ભવિષ્યકાળ પણ આવડે. કારણ એની એ 3 કાળમાં એ આવે છે. મિત્રો પોઝ કરો વિડીયો, મારા પ્રશ્નનો જવાબ આપવા ટ્રાય કરો, વિચારો, અને જવાબ આવી જાય પછી જ વિડીયો ચાલુ કરજો ફરી એકવાર, રાઈટ? તો શું થશે મિત્રો? પ્રશ્ન મારો આ છે કે કોઈ પણ પૂર્ણ કાળની અંદર તો ભૂતકૃદંત આવે છે, એ આપણે વાત કરીએ, તો એ સિવાય મિત્રો ભૂતકૃદંત ક્યારે આવશે? આ એક પ્રશ્ન.
કે પૂર્ણકાળ સિવાય ક્રિયાપદનું ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ કહો V3 ફોર્મ કહો ક્યાં મુકાય, રાઈટ? તો આ પોઝ કરીને તમે જવાબ વિચાર્યો છે, હું જવાબ કહું છું એની સાથે. તો કોઈ પણ પેસિવ રચના તમે કરવા જાઓ ત્યારે ક્રિયાપદનું ભૂતકૃદન જ આવે. આ ધ્યાન રાખજો મિત્રો ખાસ કે પેસિવ કન્સ્ટ્રક્શન કરો એટલે ક્રિયાપદનું ભૂતકૃદન જ હોય, ધેટ ઇઝ કન્ફર્મ. તો તમે સમજો કે કેટલી બધી જગ્યાએ ભૂતકૃદંત આવી રહ્યું છે. પેસિવ કરો એટલે તમે સાદો વર્તમાન લો, ચાલુ વર્તમાન કોઈ બી કાઢ લો, પણ પેસિવ કરો છો તો ભૂતકૃદંત જ આવે. હું આને એક નોટ તરીકે સાઈડમાં તમારે લખો તો લખી રાખજો મિત્રો કે કોઈ પણ ફેકલ્ટી આ સેન્ટેન્સ બોલતા ગભરાય છે એક ચેપ્ટરના લીધે, અને એ ચેપ્ટર છે કોઝલ વર્બ. કારણ કોઝલ વર્બ એટલે કોઝલ મેક, હેવ અને ગેટ, આપણી પાસે 3 કોઝલ છે. એમાં કોઈ બી બુક તમે જોશો તો એમાં મેક વાપરવાની વાત કરી, અને એમાં પેસિવ હોય તો 2 + V1 લખવાનું, એવું કોઈ બી બુકમાં લખ્યું છે. પણ મિત્રો ટુ બી વેરી ઓનેસ્ટ તમને કહેવા ટ્રાય કરું કે એ મિસગાઇડિંગ સેન્સ છે, એમાં તમે જશો જ નહીં. હું તમને ડિટેલમાં એ ચેપ્ટર આવશે ત્યારે સમજાવીશ કે આ વાક્ય પકડી જ રખાય કે પેસિવ વોઇસની અંદર ભૂતકૃદંત જ આવે, ભલે એ કોઝલની અંદર એવું લખ્યું છે. હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ કે એ થોડી મિસગાઇડિંગ સેન્સ છે. મેં સૌથી સારી રીતના જો કદાચ કોઈ ચેપ્ટર સૌથી ભારે ચેપ્ટર હોય તો એ કોઝલ વર્બ છે, અને મેં એટલી સરળ રીતે ભણાવ્યું છે. પાછળ આવવાનું છે આપણે મિત્રો, ઇવન યુટ્યુબ પર પણ તમે જોઈ શકશો અત્યારે એડવાન્સમાં પણ તમારે જોવું હોય તો, કારણ એની અંદર ઓલરેડી મૂકેલું છે એ ચેપ્ટર મારું, રાઈટ? એનીવે, પણ અત્યારે આ વસ્તુ યાદ રાખો તમને કે પૂર્ણકાળ છે એટલે ભૂતકૃદંત જ આવે, પેસિવ છે તો ભૂતકૃદંત જ આવે. એમ કરીને હું તમને એવું કહેવા માંગુ છું કે ભૂતકૃદંતનું મહત્વ સમજજો મિત્રો. 3 રૂપો જે છે એમાં ભૂતકૃદંત તમને આવડવા જરૂરી છે. ઓછામાં ઓછા 200 તો કરી જ નાખો. તમે 10મું 12મું પાસ કર્યું છે તો તમારી મેચ્યોરિટી 140 થી 160 ની તો છે, વધુ આવડતા હોઈ શકે, પણ આટલા તો મિનિમમ તમને આવડે છે. તો થોડોક એક્સ્ટ્રા એફર્ટ કરી અને થોડાક વધુ બીજા 40-50 એડ કરી નાખો. તમારી જે પણ કોઈ ડિક્શનરી છે તમારી પોતાની, એની અંદર એડ કરો મિત્રો, આટલા વધારો, રાઈટ? એનીવે, નિયમ પાછો આપણે યાદ રાખીએ છીએ શું? કરતા વત્તા હેવ. જો આપણે એક્ટિવ વોઇસ કહીએ તો 12 કાળમાં આ શબ્દ પહેલા આવવાનો છે, પણ હવે પૂર્ણ વર્તમાન છે તો હેવ કે હેઝ. હવે પ્રશ્ન એ થાય કે કરતા તો આપણે ઢગલો છે તો ક્યારે હેવ અને ક્યારે હેઝ, આવો આપણને પ્રશ્ન થાય. તો આવો મિત્રો એ ટેબલ સમજવા ટ્રાય કરીએ. આ આપણું સબ્જેક્ટ એગ્રીમેન્ટ વાળું એક બીજું ટેબલ આવી રહ્યું છે. આગળ આપણે ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર ક્યાં મુકાય એ સમજી ચૂક્યા છીએ કે ભાઈ આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ અને ધે આર, એ આપણે ઓલરેડી સમજેલા છીએ મિત્રો. હવે પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ આવે છે તો ક્યાં હેવ અને ક્યાં હેઝ? કારણ કરતા તો ઢગલો છે અને આપણી પાસે ચોઈસ છે, તો આપણી ઈચ્છા પ્રમાણે તો મૂકીશું નહીં. ગ્રામર શું કહે છે એ આપણે સમજવા ટ્રાય કરીએ. તો ત્યાં મિત્રો આઈ છે એની સાથે હેવ મૂકી રહ્યા છીએ, વી છે એની સાથે પણ હેવ મૂકી રહ્યા છીએ, યુ છે ત્યાં પણ ઇવન મિત્રો હેવ, યુ ની સાથે હેવ, પણ હી, સી, ઇટ આવે ત્યાં આપણે હેઝ મૂકીશું અને ધે ની સાથે હેવ. તો અલ્ટિમેટલી યાદ શું રાખ્યું મિત્રો કે હી, સી, ઇટ આવે ત્યારે હેઝ મૂકવાનું, બાકી બધી જગ્યાએ બધા જ કર્તાની સાથે હેવ મૂકી રહ્યા છીએ. ક્યાં યાદ રાખીશું? હી, સી, ઇટ ની જગ્યાએ જનરલાઇઝ કરવું હોય તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે આપણે હેઝ મૂકીએ છીએ, બાકી બધી જગ્યાએ હેવ મૂકીશું. કારણ ત્રીજો પુરુષ એક વચન કયું એવું તમને પૂછવા ટ્રાય કરું તો ફરી એક વાર મિત્રો પોઝ કરો, પ્રશ્નનો જવાબ આપો, વિચારો અને પછી જવાબની સાથે સેટ થાઓ. તો ત્રીજો પુરુષ એક વચન મિત્રો હી, સી, ઇટ તો ખરું જ, પણ એની સાથે સાથે આપણે જોવું હોય તો એવું પણ કહી શકીએ આપણે કે વ્યક્તિવાચક નામ અને જાતિવાચક નામ એની સાથે પણ મિત્રો એ આપણે અહીંયા એ પણ ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલે ત્યાં પણ આપણે હેઝ મૂકીશું. વ્યક્તિવાચક નામ આપણે સમજેલા છીએ, રોહિત કે પછી મોહિની, આ બધા વ્યક્તિઓના નામ થયા, મોહિની. અને જાતિવાચક તો કે એ બોય કો કે ટીચર કો, એ આપણે સમજેલા છીએ કે એ બોય કો, બરાબર? તો આ બધાની સાથે આપણે શું મૂકી રહ્યા છીએ? ત્યાં હેઝ મૂકીશું આપણા કાળમાં, રાઈટ? આવો થોડાક આ વાક્યો જે છે એનું અંગ્રેજી બનાવવા સમજવા ટ્રાય કરીએ. તો શું કહે છે જો મિત્રો કે આપણી પાસે વાક્ય આવું છે કે મેં પાણી પીધું છે. આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું થયું, એનું આપણે અંગ્રેજી બનાવવું છે. મિત્રો વાક્યો સરળ જ લઈશું આપણે,
ભારે તો તમારે જવાનું છે મિત્રો. તમારે તમારી વિચાર શક્તિ ખીલાવવાની છે અને તમારી જાતે નક્કી કરવાની છે. એક સાથે આ તો હું તમને 3 વાક્ય સમજાવું પણ તમારે 30 વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. મારી લિમિટેશન છે મિત્રો. હું જો 30 વાક્ય અહીં કરવા જાઉં અને પછી હું એમ કહું કે મેં તમને 50 કલાક ભણાવ્યું, 60 કલાક ભણાવ્યું, એનો કોઈ અર્થ નથી મિત્રો. મારે તમને 50 કલાક ભણાવવું છે, 50 કલાક કરતાં વધુ ભણાવવું છે, પણ નવું પણ સાથે ભણાવવું છે, નહીં કે એકની એક વસ્તુ 50 કલાક ભણાવી. ઓકે, તો અહીંયા વાત આવી કે મેં પાણી પીધું છે એ આપણો પૂર્ણ વર્તમાન હતો. કેમ? તો કે ફરી કોઈ પીધું એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું એટલે સાદો ભૂતકાળ, અને છે એ વર્તમાન, અને બે ભેગો થઈને પૂર્ણ વર્તમાન હતો. અને હવે પૂર્ણ વર્તમાનના નિયમ શું છે? તો કે કર્તા વત્તા હેવ હેઝ વત્તા V3. તો કર્તાની અંદર કોણ છે? મેં. એટલે મિત્રો આપણે આઈ કહીશું. આઈ એની સાથે હેવ કે હેઝ માંથી શું લેવા આપણે ટ્રાય કરીએ તો કે હી સી ઇટ છે એની સાથે જ મિત્રો માત્ર હેઝ, અને બાકી બધે જ આપણે શું મૂકી રહ્યા છીએ? હેવ. ઓકે, આ આપણે સમજેલા છે કે હેવ રાઈટ, ખાલી હી સી ઇટ સાથે. તો અહીંયા મેં એટલે કે આઈ, તો આઈની સાથે શું લઈએ છીએ? કરતા પછી હેવ કે હેઝ, તો અહીંયા મૂક્યું મિત્રો આઈ હેવ. અને હવે શું કે પીવું, પીવાને અંગ્રેજીમાં મિત્રો ડ્રિંક કહેવાય. ટુ ડ્રિંક એટલે પીવું. તો એનું V3 કહે છે આપણને, ક્રિયાપદનું ભૂતકૃદંત કહે છે મિત્રો, પાસ્ટ પાર્ટિસિપલ કહે છે. તો ટુ ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. ત્રીજું રૂપ શું થશે મિત્રો? ડ્રંક. તો આઈ હેવ ડ્રંક. અને પાણી એ ગણી શકાય એવી વસ્તુ નથી મિત્રો, એટલા માટે સ્ટ્રેટ વે શું મૂકી દઈશું? વોટર. આઈ હેવ ડ્રંક, અને પછી ઝડપથી વોટર મૂકી દેવાનું નહીં કે બહુ ખરાબ લાગે આઈ હેવ ડ્રંક કહીને ઉભા રહો. એનીવે આઈ હેવ ડ્રંક, અને શું? તો કે પાણી એટલે કે વોટર, જે અન્ય શબ્દમાં આવે છે, કર્મ પણ એને ગણી શકાય. રાઈટ, એ પેસિવ કરીશું ત્યારે આપણે તમને ડિટેલમાં પાછું એ પણ સમજાવીશું. ઓકે, બીજું વાક્ય જોઈએ. સંગીતાએ ગીત ગાયું છે. ગુજરાતીમાં વાક્ય પડ્યું હોય એનું અંગ્રેજી કરવું હોય તો ખ્યાલ આવી જવું જોઈએ કે ભાઈ ગાયું એ સાદો ભૂતકાળ, છે એ વર્તમાન, બે ભેગો થઈ પૂર્ણ વર્તમાન, એનું અંગ્રેજી બનાવવું હોય તો આ નિયમ કયો? તો કે કર્તા વત્તા હેવેસ વત્તા V3. કર્તા કોણ છે? તો કે સંગીતા. તો અહીં મૂકી દીધું આપણે કે સંગીતા. હવે એનું સાથે હેવેસ માંથી શું લઈશું? તો આ સંગીતા એ ત્રીજો પુરુષ એક વચન થયું મિત્રો, વ્યક્તિવાચક નામ. તો ત્યાં હેઝ આવે છે એટલે સંગીતા હેઝ. રાઈટ, અને ગાવાને ટુ સિંગ કહેવાય, એનું આપણે V3 મૂકી રહ્યા છીએ. તો ટુ સિંગ, સેંગ, સંગ. એટલે અહીંયા શું મૂકીશું? હેઝ સંગ. અને શું સંગી મતલબ કે શું ગાયું? તો કે ગીત. અને ગીત જે છે એને આપણે શું કહી રહ્યા છીએ? સોંગ. પણ સોંગ એ કાઉન્ટેબલ છે અને એક જ છે, નહીં તો સોંગ્સ કીધા હોત જો ગીતો હોત, પણ એ તો ગીત કીધું છે એટલે સોંગ, તો એની આગળ આપણે આર્ટિકલ એ મૂકી રહ્યા છીએ. રાઈટ, તો આખું વાક્ય શું બન્યું? સંગીતા હેઝ સંગ એ સોંગ. રાઈટ, આગળ વાત છે. વિનોદે મારી ગાડી ચલાવી છે. કરતા કોણ આવ્યો? વિનોદ. તો અહીં શું લખીશું? વિનોદ. પણ અગત્યનું મિત્રો કહ્યું તો કે શા માટે પૂર્ણ વર્તમાન કાળ છે? ચલાવી અટકી ગયા, ક્રિયાપદ ચલાવવું એનું ભૂતકાળ રૂપ ચલાવી, સાદો ભૂતકાળ, છે વર્તમાન. પાછા તમે એમ ના થાય તમે અટક્યા તો નહીં, આપણે એઝમ કહું છે કે ચલાવી અટકીએ તો સાદો ભૂતકાળ થાય છે એ વર્તમાન છે, આખું વાક્ય પૂર્ણ વર્તમાન, જેનો નિયમ આ. કરતા પછી શું આવશે? હેવેઝ માંથી. વિનોદની સાથે શું આવશે? હેઝ. તો વિનોદ હેઝ. અને વાત તો ત્રીજા રૂપની આવે છે, એ તો પૂછવું જ પડશે, કારણ ક્યાં ક્યાં આવે છે? પૂર્ણ વર્તમાનમાં, પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ભવિષ્યકાળમાં, અને બહુ જ સભાન અવસ્થામાં કહું છું પેસિવની અંદર. રાઈટ, કોઝલને બાજુ પર રાખીને પણ આપણે વાત કરીશું કે પેસિવ હોય એટલે આવે જ ભૂતકૃદંત. બરાબર? ઓકે, તો અહીંયા ડ્રીવન થઈ જશે. ટુ ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન. અને શું? મારી ગાડી બોલે તો માય કાર. ખ્યાલ આવી મિત્રો? તો આ રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળના બહુ જ વાક્યો તમે લઈ અને એની પ્રેક્ટિસ કરી શકો છો મિત્રો. આ ખાલી 3 વાક્ય સમજાવવા ટ્રાય કર્યા. આગળ તમે જોવા જાઓ તો મારા પિતાજીએ વાર્તા કીધી છે. રાઈટ, તે નિશાળે ગયો છે. જેટલા વાક્ય તમારે બોલવા હોય એટલા જાતે તમે બનાવી શકો છો મિત્રો, અને એનો મહાવરો કરો, પ્રેક્ટિસ કરશો તો જ મિત્રો આ યાદ રહેશે લાઈફ ટાઈમ. અધરવાઇઝ પૂર્ણ વર્તમાન મેં બિગિનિંગમાં કીધું એમ કે બહુ જ કન્ફ્યુઝિંગ ટેન્સ છે. સમજવા માટે તો બાજુ કર્યું મિત્રો, સમજવામાં તો છે પણ સમજાવવો પણ બહુ અઘરો છે મિત્રો. અને એ જ રીતે મેં તમને શરૂઆત કરી હતી એમ કે થોડા સમય પહેલા ક્રિયા પૂરી થઈ હોય પરંતુ તેની અસર હાલમાં ચાલુ હોય એવા વાક્યોનો સમાવેશ પૂર્ણ વર્તમાનમાં થાય છે, એવું દરેક ગ્રામર બુકમાં લખ્યું છે. પણ એનાથી એટલો સ્પષ્ટ
ખ્યાલ આપણને નીકળતો નથી. અને મેં કીધું એમ કે મારા જેવા તમે ધારો કે આવશો તો શું થશે કે ખોટી આર્ગ્યુમેન્ટ ચાલુ થઈ જશે કે ભાઈ થોડો સમય કેટલો ગણવો ને બધું. જવા દો, એ વાતમાં આપણે નથી પડવું. માત્ર મારું એવું કહેવું છે કે આ કાળની તમે મિત્રો મેક્સિમમ પ્રેક્ટિસ કરો. બહુ જ સરળ રીતે અહીંયા આપણે સમજવા ટ્રાય કર્યો છે. યાદ આપણે આ નિયમ રાખવાનો છે. એ પહેલાં આપણે જે પણ કોઈ વાક્ય વિચારીએ છીએ એ પૂર્ણ વર્તમાનનું કઈ રીતના થઈ રહ્યું છે એ સમજવું અઘરું છે. પહેલાં આઈડેન્ટિફાઈ કરવું પડશે, રાઈટ? એનીવે આવડશે જ, થોડોક બધું મહાવરો. Okay, so thank you very much for watching this video. Thank you friends.